હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 છે પૂર્ણ કર્યું હતું. પછી ત્યારબાદ ચેપ્ટર નંબર આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 15મું એ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે. આપણી જે પરીક્ષા છે એક્ઝામની અંદર પણ એ ચેપ્ટર પૂછાવાના છે 1 થી 5 અને 15, બરોબર. એની અંદરથી પહેલું, બીજું, પાંચમું અને 15મું એ ચેપ્ટર મેં લીધેલા છે. બાકી બીજું, ત્રીજું અને ચોથું આપણે પરીક્ષા દ્વારા લેવામાં આવ્યા છે. પણ ચેપ્ટર નંબર 3 એનું થોડું રિવિઝન કરવું કે ચેપ્ટર કઈ રીતનું હોય છે, એની અંદરથી કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે. કાલના વિડીયોમાં મેં તમને કીધેલું હતું. એવી જ રીતે અહીંયા જોઈએ આપણે કે ચેપ્ટર નંબર 3 એનું નામ છે દ્વિસલ સુરેખ સમીકરણ. તો આ શબ્દનો અર્થ પહેલા સમજીએ કે દ્વિસલ એટલે કે કોઈ પણ બે ચલ હોય, મોસ્ટ ઓફલી x અને y નો ઉપયોગ આવતો હોય કે એક ચલ x અને બીજો ચલ y. ખાસ યાદ રાખજો, આવી રીતે હોય કે x વત્તા 2x બરાબર 5, તો આને દ્વિસલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. શું કામ? તો કે આની અંદર એક જ ચલ એટલે કે x નો ઉપયોગ થયેલો છે. કોઈ પણ બે ચલ હોવા જોઈએ, એટલે કે એક x અને બીજું y. હવે આનું સમીકરણ એટલે કે વચ્ચે વત્તા હોય, બાદબાકી હોય, બરાબર ની આ બાજુ 0 થી લઈ અનંત સુધી કોઈ પણ અંક હોય તો એક સમીકરણ બનાવે તો એને શું કહેવાય? દ્વિસલ સુરેખ સમીકરણ. પણ ખાસ તમારે યાદ રાખવાનું કે દ્વિસલ સુરેખ સમીકરણની અંદર કોઈ પણ બે ચલ હોય છે. એવું એટલા માટે કહું છું કે તમારે જ્યારે દાખલો પૂછાતો હોય છે તો નાના પ્રશ્ન એટલે કે 2 માર્કની અંદર સીધી તમને વાક્ય રચના આપેલી હોય. વાક્ય રચના એની અંદરથી તમારે સમીકરણ બનાવવાના હોય અને એ સમીકરણમાંથી જે વાક્યની અંદર જે વસ્તુ તમને કીધી છે એ મેળવવાની હોય. એટલા માટે તમને કહું છું કે તમારે ત્રીજા ચેપ્ટરની અંદર દ્વિસલ સુરેખ સમીકરણની અંદર કોઈ પણ બે ચલનો ઉપયોગ કરવાનો, એક x અને બીજો કયો તો કે y. હવે વાક્ય કેવી રીતના આપેલા હોય છે? તો ધારો કે તમને વાક્ય એવું પૂછે કે બે સંખ્યાઓનો તફાવત, કોઈ પણ બે સંખ્યા એનો તફાવત 26 છે, બરોબર. આ દાખલો આપણો સ્વાધ્યાયનો છે કે બે સંખ્યાનો તફાવત એટલે કે તફાવત 26 છે. આવી વાક્ય તમને પૂછે કે બે સંખ્યાઓનો તફાવત 26 છે, એમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી હોય તો તે સંખ્યાઓ શોધો. બે સંખ્યાનો તફાવત 26 છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી હોય તો તે સંખ્યા શોધો. હું અહીંયા રકમ લખું છું કે દાખલા કેવી રીતના પૂછાતા હોય. એક દાખલો આવી રીતે કે વાક્ય તમને આપેલું હોય ને એના મુજબ તમારે સમીકરણ બનાવવાના હોય છે કે બે સંખ્યાઓનો તફાવત, બે સંખ્યાઓનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી હોય તો તે સંખ્યા શોધો. એટલે કે બે કઈ સંખ્યા છે આપણે મેળવવાની છે. તમને આવી રીતે દાખલો પૂછાતો હોય કે બે સંખ્યાઓનો તફાવત 26 છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી હોય તો તે સંખ્યાઓ શોધો, બરોબર. તો મેં તમને કીધું કે આવી તમને વાક્ય રચના આપેલી હોય તો તમારે કોઈ પણ આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ તો કે દ્વિસલ સુરેખ સમીકરણ. તો આની અંદરથી તમારે કોઈ પણ બે ચલ લેવાના કે એક x લેવાનું અને એક કયું લેવાનું? y. ખાલી x લેવાનું નથી. હવે જો તો આ દાખલો તમે કેવી રીતે ગણશો? મેન પ્રશ્ન આપણો કે આ દાખલો તમે કેવી રીતે ગણશો? તો કે અહીંયા તમને કીધું છે કે બે સંખ્યાઓનો તફાવત એટલે કે તમારે પહેલા કોઈ પણ બે સંખ્યાઓ લેવાની તો તમારે લખવાનું. તમે આ ચેપ્ટર ભણી ગયા છે એટલે તમને માહિતી હશે કે ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા કઈ તો કે y. હું અહીંયા શોર્ટમાં લખું છું, બરોબર. આપણે થોડુંક વધારે રિવિઝન થાય એટલા માટે
તો કે એક સંખ્યા તમારે લખવાની, ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા તો કે y. હવે જો તમને કીધું છે કે બે સંખ્યાઓનો તફાવત, હવે તફાવત એટલે હું તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી, બરાબર. તફાવતનો અર્થ હું તમને જ્યારે હોય ત્યારે કહું છું કે તફાવત એટલે કે બાદબાકી, પણ કેવી રીતની બાદબાકી, તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી. તો આમાં આપણને ખબર નથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, પણ આપણે પહેલી જે સંખ્યા હોય એને આપણે મોટી લઈ લેવી. તો ધારો કે તફાવત અહીંયા લખવાનું કે બે સંખ્યાનો તફાવત બરાબર 26 છે, એવું આપણને રકમમાં કીધેલું છે. તો તમારે તફાવત એટલે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો તો આપણને કેટલા મળે છે, તો કે 26. આ સમીકરણ 1 મળ્યું. તમારે સમીકરણ બનાવવાના છે. કોઈ પણ આવી વાક્ય રચના આપેલી હોય એમાં તમને બે સમીકરણ બને. સમીકરણ કઈ રીતે બનાવવા એ તમને આવડી જાય પછી તમને સાદુરૂપ આપતા આવડશે, બરોબર. એ સાદુરૂપ કઈ રીતે તમે આપી શકશો, તો કે એમાં પણ બે રીત, એક આદેશની રીત અને એક આલેખની રીત. એ આના પછી હું તમને કરાવું છું, બરોબર. તો આ સમીકરણ તમને મળ્યું કે બે સંખ્યાનો તફાવત 26 છે. તો આપણે ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા કઈ, તો કે y. એક સંખ્યા x અને બીજી સંખ્યા y. તો તફાવત કીધો છે 26, તો x માંથી y બાદ કરો એટલે 26 મળે, બરોબર. આ સમીકરણ 1. ત્યારબાદ જો આગળ કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, એટલે કે એક સંખ્યા આ x, તો મોટી સંખ્યા કઈ લીધી, તો કે x. બીજી સંખ્યા કરતા 3 ગણી, બીજી સંખ્યા કઈ છે, તો કે y. બીજી સંખ્યા કઈ છે, તો કે y. હવે જો અહીંયા બરાબર કરાય નહીં, હું કામ, તો કે આ સંખ્યા છે આની કરતા કેટલા ગણી છે, તો કે 3 ગણી. કાં તો તમારે 3 વડે ભાગવા પડે અથવા તો તમારે આ બાજુ 3 છે એ ઉમેરવા પડે. એટલે બીજું સમીકરણ મળ્યું આપણને. જો બે અસલ છે, એક x છે અને બીજો કયો છે, તો કે y, બરોબર. તો આ એક x અને બીજો કયો, તો કે y. તો આને સમીકરણ 2 કહી દઈએ. હવે તમને ખ્યાલ છે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરવાનો. આ સમીકરણને હું આવી રીતે પણ લખી શકું કે આ 3y છે એ પ્લસમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ. આ 3y ઉલ્પા વહી ગયા એટલે અહીંયા 0 વધશે. તો આને પણ તમે સમીકરણ 2 કહી શકો. હવે આપણને એમ કીધું છે કે તો તે સંખ્યાઓ શોધો, એટલે કે એ સંખ્યા x અને y આપણે મેળવવાનો છે. તો x અને y કઈ રીતે મેળવશું, તો કે અહીંયા જો 26 ને અહીંયા 0, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ તો સમી 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 કયું છે, તો કે x માઇનસ y બરાબર 26. સમીકરણ 2 કયું છે, તો કે x માઇનસ 3y બરાબર 0. બાદ બાકી છે એટલે નીચેના પદ માઇનસ y પ્લસ ને પ્લસ y માઇનસ. x માંથી x જાય તો 0. હવે અહીંયા માઇનસ y છે ને અહીંયા પ્લસ 3y છે, તો 3y માંથી y જાય તો કેટલા વધશે, પ્લસ 2y બરાબર. 26 માંથી 0 જાય તો 26. તો અહીંયા આપણને મળ્યું 2y બરાબર 26. તો y ને સૂત્રનો કરતા બનાવો તો 26 ના છેદમાં 2. 26 ના અડધા કરો તો કેટલા મળે આપણને, 13. તો તે સંખ્યાઓ શોધો, એટલે એક સંખ્યા આપણને y મળી ગઈ. બીજી કઈ ગોતવાની છે, તો કે x. તો x ગોતવા માટે આ બંને સમીકરણમાંથી એક સમીકરણમાં x ની કિંમત મૂકી દો, સોરી y ની કિંમત મૂકી દો. તો અહીંયા હું y ની કિંમત સમીકરણ 2 માં મૂકું કે સમી 2 માં મૂક, તમને સરળ પડે એમાં તમે મૂકી શકો, 1 માં પણ મૂકી શકો અને 2 માં પણ મૂકી શકો. તો અહીંયા સમીકરણ 2 ની અંદર હું મૂકું કિંમત, તો સમી 2 માં મૂકતા તો સમીકરણ 2 કયું છે, x માઇનસ 3y બરાબર 0. x માઇનસ 3, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે, તો કે 13 બરાબર 0. તો x બરાબર x માઇનસ 13 39 બરાબર 0. તો x બરાબર 39 માઇનસ છે, બરાબર ને આ બાજુ આવે તો પ્લસ. પછી છેલ્લે વાક્ય લખવાનું કે આમ આપેલી બે સંખ્યા એક 13 છે અને બીજી કઈ છે, તો કે 39. તો આવી રીતે તમારે છે દાખલો છે આ પૂછાતો હોય છે. રિષભ સુરેખ સમીકરણ ની અંદર તમને આવું કોઈ પણ વાક્ય આપેલું હોય તો વાક્ય ઉપરથી તમારે કોઈ પણ બે સમીકરણ બનાવવાના. એ તમને રકમમાં આપેલા છે. ખાસ સમીકરણ બનાવતા શીખવાનું છે. જો સમીકરણ બનાવતા આવડી જાય
તો પછી દાખલામાં સાદુરૂપ દેતા વાર લાગશે નહીં. બરોબર, હજી એક આવો નવો દાખલો કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજો દાખલો લઉં છું કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. બે પૂરક કોણો પૈકી બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે બે ખૂણા શોધો અથવા તો એ બંને પૂરક કોણો મેળવો. આવી રીતે તમને વાક્ય આપેલું હોય તો આના પરથી તમારે સૌપ્રથમ બે સમીકરણ બનાવવા પડે. તો તમને ખ્યાલ છે કે પૂરક કોણ એટલે હું, તો કે પૂરક કોણ એટલે 180 અંશ અને કોટી કોણ એટલે હું, તો કે 90 અંશ. બરાબર, આપણે ત્રિકોણમિતિની અંદર 8મા ધોરણની અને 9મા ધોરણની અંદર તમારે ખાલી જગ્યાઓ આવતી કે પૂરક કોણો અને કોટી કોણ. બરાબર, આ બંને તમારે આવતું. પૂરક કોણ એટલે 180 અંશ અને કોટી કોણ પૂછે, ફેરવીને પૂછે કે ભાઈ પૂરક કોણની જગ્યાએ કોટી કોણ આપ્યો હોય તો બે ખૂણાનો સરવાળો 90 થાય. કોટી કોણમાં બે ખૂણાનો સરવાળો 90 થાય અને પૂરક કોણમાં બે ખૂણાનો સરવાળો 180 થાય. તો હવે અહીં વાક્ય તમે કઈ રીતે લખશો કે બે ખૂણાઓ, કયા ખૂણા છે આપણને ખબર નથી. તો ધારો કે બે ખૂણાઓ, એક x છે અને બીજો કયો છે તો કે y. હવે એનો પૂરક કોણ કીધો છે, તો પૂરક કોણ એટલે હું, તો કે બે ખૂણાનો સરવાળો 180 થાય. તો આને સમીકરણ 1 નામ આપી દેવું. ત્યારબાદ શું કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. તો આમાંથી કોઈ પણ એકને મોટો લઈ લેવાનો. તો x એ મોટો ખૂણો લઈએ તો એ બીજો ખૂણો એટલે કે y કરતા કેટલા અંશ મોટો છે તો કે 18 અંશ. તો અહીંયા આપણે બરાબર મૂકી શકીએ નહીં. શું કામ? તો કે x એ આની કરતા 18 અંશ મોટો છે. હવે જો તમારે બરાબર અહીંયા લખવું એટલે કે સમીકરણ બનાવવું હોય, કાં તો તમારે x માંથી 18 બાદ કરવા પડે અને આ બાજુ 18 તમારે ઉમેરવા પડે. તો આ બાજુ બાદ નથી કરતા, અહીંયા આપણે શું કરીએ છીએ તો કે 18 અંશ છે એ ઉમેરી દઈએ. બરાબર, હવે y ઓલી બાજુ જાય તો x માઇનસ y પ્લસ 18 બરાબર ઓલી બાજુ જાય તો માઇનસ 18. આ બાજુ કાંઈ વધે નહીં, 0. એટલે સમીકરણ 2. તો આવી તમને કોઈ પણ વાક્ય રચના આપેલી હોય એમાં તમારે સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવવાનું. હવે શું કરવાનું છે તો તમને ખ્યાલ છે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરવાનું, અથવા અહીંયા જો 180 છે એટલે 18 ને આપણે આ બાજુ જ રહેવા દઈશું કે y છે એ બરાબર ની ઓલી બાજુ જાય તો x માઇનસ y અને આ બાજુ 18. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, સમી 1 માંથી 2 બાદ કરતા, અથવા તો જો અહીંયા પ્લસ y છે ને અહીંયા કેટલા છે તો કે માઇનસ y. તો પ્લસ અને માઇનસ તો એમના ઉડી જાય છે એટલે બે નો સરવાળો કરો તો પણ હાલશે. બરોબર, ખાસ યાદ રાખો દ્વિસલ સમીકરણ એટલે કે એની અંદર એવું સમીકરણ કે એની અંદર બે ચલ હોય, એક x અને એક y. એવું જરૂરી નથી કે x અને y જ હોય, કોઈ પણ ચલ હોય. હવે એની રીતે દાખલા કેવા પૂછાતા હોય છે તો આવી વાક્ય રચના આપેલી હોય તો વાક્ય રચના ઉપરથી તમારે મેન શું કરવાનું તો કે સમીકરણ બનાવતા આવડવું જોઈએ. સમીકરણ કઈ રીતે બનાવવું તો અહીંયા જો પૂરક કોણ કીધું છે, બરોબર, આની પહેલા તફાવત કીધો હતો. તો એવી રીતે તમને અલગ અલગ પ્રકારની વાક્ય રચના બને કે એમાંથી તમારું સમીકરણ 1 બને અને બીજું સમીકરણ તમને બીજું પણ વાક્ય આપેલું હશે. તો આ વાક્ય રચના ઉપરથી પહેલા તમારે ખાસ યાદ રાખજો, બે સમીકરણ બનાવવાના, એક બનાવવાનું નથી. તો આ બે સમીકરણો મળે પછી એની તમારે શું કરવાનું છે, સમી 1 માંથી 2 બાદ કરવાનું અથવા તો 2 માંથી 1 બાદ કરવાનું. તો આવી રીતના એક આવા દાખલા પૂછાતા હોય છે. પછી બીજું મોસ્ટ આ 2 માર્ક ની અંદર આવા દાખલા પૂછાતા હોય છે. એકાદો તો હોય જ છે, એટલે ખાસ કે તમારે આવી વાક્ય રચના વાળા દાખલા છે એ કરવાના છે. એના પછી 2 રીત છે IMP.
બંને વચ્ચે હું ફેર છે એ પહેલા તમને કહી દઉં કે એક છે એ આલેખની રીત, અને બીજી છે એ આદેશની રીત. આ બંને રીતે એકારે પૂછાતી ન હોય, પણ પૂછાય તો તમને 4 માર્કની અંદર પૂછશે કે કોઈ પણ બે સમીકરણ આપેલા હોય, આની અંદર તમને વાક્ય રચના નહીં આપેલી હોય, સીધા સમીકરણ આપેલા હશે, બરોબર. સમીકરણ આપેલા હોય ને એના ઉપરથી તમને એમ કે આપેલા બંને સમીકરણ છે એને આલેખની રીતે ઉકેલ મેળવો, અથવા તો એમ કે આદેશની રીતે ઉકેલ મેળવો. અને બંને એકારે પૂછે કે બે સમીકરણ આપેલા હોય એનો આલેખની રીત અને આદેશની રીતે ઉકેલ મેળવો, બરોબર. બંને પૂછ્યો હોય તો આપણે બંને જોઈ જોઈએ. અને ખાસ કે આ બંને રીત એક એક દાખલો તો પૂછાતો જ હોય છે મોટા પ્રશ્નની અંદર, આલેખની રીતનો અને આદેશની રીતનો. આ બેમાંથી એક પૂછાતો હોય એવું નહીં, બંને પૂછાય છે. એટલે ખાસ આલેખની રીત અને આદેશની રીત તમારે કરવાની છે. આની પહેલા જે તમને કરાયું કે વાક્ય રચના વાળું, એટલે તમને વાક્ય આપેલું હોય એના ઉપરથી તમારે સમીકરણ બનાવી અને એનું સાદું રૂપ દેવાનું છે. હવે આલેખની રીત એટલે હું, તો આપણે જે આગળના દાખલા બંને જોઈએ એમાં તમને સમીકરણ 1 અને 2 આપેલું હતું, તો આપણે શું કર્યું, સમી 1 માંથી સમી 2 બાદ કર્યા અને એમાંથી આપણે x અને y કિંમત મેળવી. તો એ જ આપણે આલેખની રીત. અને આદેશની રીતમાં હું, તો કે તમને જે સમીકરણ મળ્યા 1 અને 2 એમાંથી કોઈ પણ એક ચલને સૂત્રનો કરતા બનાવો. અહીંયા જો આપણે કરીએ તો હું બે સમીકરણ લઉં છું, બંને સમીકરણને આલેખની રીત અને આદેશની રીત બંને રીત દ્વારા આપણે કરીએ એટલે તમને વધારે માહિતી મળશે. એક સમીકરણ લઉં છું, બે સમીકરણ લઉં છું કે x તમને પ્રશ્ન એવો પૂછે કે x વત્તા y બરાબર 14, અને બીજું સમીકરણ આપેલું હોય કે x માઇનસ y બરાબર 4. તો આલેખની રીતે ઉકેલ મેળવો. ઉકેલ મેળવો એટલે કે x અને y મેળવો. આગળના દાખલાની અંદર આપણને હું વાક્ય રચના આપી હતી ને એમાંથી આપણે આ સમીકરણ મેળવ્યા હતા, પછી આનું સમીકરણ 1 અને 2 કીધું હતું, પછી આપણે આલેખની રીતે આનો ઉકેલ મેળવ્યો. તો અહીંયા સીધા તમને સમીકરણ આપેલા છે, તો શું કરવાનું, એકને સમીકરણ 1 નામ આપી દેવાનું અને બીજાને શું કરી દેવાનું, તો કે સમીકરણ 2 નામ આપી દેવાનું, બરોબર. હવે સમી 1 માંથી 2 બાદ કરતા સમી 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 કયું છે આપણી પાસે, તો કે x વત્તા y બરાબર 14. સમીકરણ 2 x માઇનસ y બરાબર 4. બાદ બાકી કરવાની એટલે નીચેનું પદ પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ. તો x પ્લસ છે તો કેવું થઈ ગયું માઇનસ, y માઇનસ છે તો કેવું થઈ ગયું પ્લસ, અને આ બાજુ માઇનસ. x માંથી x જાય તો 0, અહીંયા પ્લસ y થઈ ગયું છે ને ઉપર પ્લસ y તો પ્લસ 2y, y વત્તા y એટલે 2y. આ બાજુ 14 માંથી 4 જાય તો કેટલા વધે, તો કે 10. તો અહીંયા 2y બરાબર 10 મળે આપણને. y ને સૂત્રનો કરતા બનાવો તો 10 ના છેદમાં 2 છે, અહીંયા y સાથે ગુણાકારમાં છે બરાબર, ને આ બાજુ આવે તો ભાગાકારમાં. 5 દુ ને 10, તો y બરાબર કેટલા મળ્યા, તો કે 5. હવે આને સમીકરણ 1 અથવા તો 2 માં તમે મૂકી શકો. તો અહીંયા 2 માં મૂકીએ તો આપણને સારું પડશે. તો સમી 2 માં મૂકતા આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો સમીકરણ 2 આપણી પાસે શું છે, તો કે x માઇનસ y બરાબર 4. કોની કિંમત મળી, તો કે y ની. તો x માઇનસ y બરાબર કેટલા મૂકવાના છે, તો કે 5 બરાબર 4. y ની જગ્યાએ 5 મૂક્યા. હવે x બરાબર 4 તો અહીંયા હતા જ તે, -5 છે બરાબર ને ઓલી બાજુ જાય તો +5. તો x બરાબર 4 વત્તા 5 એટલે કેટલા થશે 9. તો આપણને આદેશની રીતે આલેખની રીતે ઉકેલ મેળવવાનો કીધો હોય તો x બરાબર 5 અને y બરાબર કેટલા મળે, તો કે 9. તો એનો શું છે, તો કે ઉકેલ છે. જો
x વત્તા y બરાબર 14. તો x ની જગ્યાએ 9 મૂકો અને y ની જગ્યાએ કેટલા મૂકો તો કે 5. તો 9 વત્તા 5 બરાબર 14 થઈ ગયા. અહીંયા જો x ની જગ્યાએ 9 મૂકો, y ની જગ્યાએ 5 મૂકો, તો 9 માંથી 5 જાય કેટલા મળે તો કે 4 મળે. તો એનો શું થયો તો કે ઉકેલ થયો કહેવાય. કોની રીતે તો કે આલેખની રીતે. કદાચ આના જ સમીકરણ તમને એમ પૂછે કે આદેશની રીતે ઉકેલ મેળવો. ખાસ યાદ રાખજો, આલેખની રીત અને આદેશની રીત. પછી આદેશની રીત આપી હોય ત્યારે આલેખની રીતે ઉકેલ મેળવવાનો નથી. મોટા ભાગે આ રીત બધાને હેલી પડતી હોય, પણ આદેશની કીધું હોય ત્યારે આદેશની જ કરવાની, આલેખની કીધું હોય ત્યારે આલેખની જ કીધું હોય. તમને આ બે સમીકરણ આપેલા હોય અને એમ કીધું હોય કે ઉકેલ મેળવો, સોખોટ કરી ન હોય કે આલેખની રીત અને આદેશની રીત, બરોબર, એવું કઈ કીધું ન હોય તો તમે બે માંથી તમને જે સારી લાગે એ રીત તમે કરી શકો. પણ મેન રીત સમીકરણ ઉકેલવા માટે એક આદેશની રીત અને એક આલેખની રીત, બરોબર. તો આ બે રીતે તમે મેળવી શકો. પણ નામ પાડીને કીધું હોય કે આલેખની રીત અથવા તો આદેશની રીત, તો તમારે એ રીત પ્રમાણે જ કરવાનો. પછી આલેખની જગ્યાએ આદેશની કરવાની નથી, આદેશની જગ્યાએ આલેખની કરવાની નથી. આના જ સમીકરણ આપ્યા હોય તમને એવું કીધું હોય કે આદેશની રીતે ઉકેલ મેળવો, તો એ સમીકરણ કઈ હશે તો કે x વત્તા y બરાબર 14. અને બીજું સમીકરણ છે કે x માઇનસ y બરાબર 4. તો આપણને આદેશની રીતે ઉકેલ મેળવવાનું કીધું હોય તો શું કરવાનું કે ખાસ આદેશની રીત કે આ જે તમને સમીકરણ આપેલા છે આ બંને સમીકરણમાંથી એકને તમારે સૂત્રનો કર્તા બનાવવાનો. એટલે કે એક ચલને તમારે સૂત્રનો કર્તા બનાવવાનો અને બીજા સમીકરણની અંદર મૂકવાનો. હવે જો આની અંદર કે આ x બરાબર, હવે y છે એ બરાબર ની ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય તો કે માઇનસ થઈ જાય. બરાબર ની ઓલી બાજુ 14 હતા તે આ બાજુ છે એ y આવ્યો તો કેવો થઈ ગયો માઇનસ થઈ ગયો. તો x બરાબર આપણને કેટલા મળ્યા તો કે 14 માઇનસ y. 14 માઇનસ y. આને સમીકરણ 1 નામ આપી દેવાનું, આને સમીકરણ 2 નામ આપી દેવાનું. તો આ સમીકરણ આમાંથી તમે સૂત્રનો કરતા બનાવ્યો કોને તો કે x ને, y બરાબર ની ઓલી બાજુ ગયો તો માઇનસ થઈ ગયો તો 14 માઇનસ y. હવે આમાંથી તમે સૂત્રનો કરતા બનાવો તો તમારે સમીકરણ આમાં મૂકવાનું. આમાંથી જો તમે સૂત્રનો કરતા બનાવો તો કેમાં મૂકવાનું આમાં મૂકવાનું. કે અહીંયા સમીકરણ 1 માંથી આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો તો તમારે મૂકવાનો છે આમાં સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 કયું છે તો કે x માઇનસ y બરાબર 4. કોને સૂત્રનો કરતા બનાવ્યો તો કે x ને બનાવ્યો. તો અહીંયા જો જે જગ્યાએ તમને x દેખાય છે ત્યાં તમારે આ કિંમત મૂકવાની. તો x ની જગ્યાએ 14 માઇનસ y મૂકવાના અને અહીંયા માઇનસ y તો હતા જ તે અને બરાબર 4. 14 એમના y માઇનસ y એટલે માઇનસ 2y બરાબર 4. હવે આ 2y છે એ બરાબર ની આ બાજુ રાખીએ, 14 છે એ બરાબર ને ઓલી બાજુ જાય તો માઇનસ 2y એમ નામ રાખીએ. 4 આ બાજુ હતા જ તે આ 14 છે એ બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ 14. હવે જો માઇનસ 2y એમ નામ 14 માંથી 4 જાય તો માઇનસ 10. શું કામ 14 તો કે મોટા છે એટલા માટે 14 ની નિશાની કેવી છે માઇનસ. તો 14 માંથી 4 જાય તો 10 પણ કેવા તો કે માઇનસ. હવે આ માઇનસ અને આ માઇનસ તો કે બંને કેવા થઈ જાય ઉડી જાય એટલે સંખ્યા પ્લસ થઈ ગઈ. y હારે બે ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે 10 ના છેદમાં કેટલા આવશે તો કે 2. તો y બરાબર તમને કેટલા મળશે તો કે 5. તો અહીંયા જો આપણને y બરાબર કેટલા મળ્યા હતા તો કે 5. હવે આને શામાં મૂકવાનું તો કે આ જે તમે x વાળી કિંમત મૂકી હતી એની અંદર આને સમીકરણ 3 નામ આપી દેવાનું કે 3 માં મૂકતા. સમીકરણ 3 ની અંદર મૂકીએ તો શું છે x બરાબર 14 માઇનસ y. તો x બરાબર 14 માઇનસ y ની જગ્યાએ કેટલા છે તો કે 5. તો x બરાબર કેટલા મળ્યા તો કે 14 માંથી 5 જાય તો 9. y બરાબર 5 મળે, x બરાબર 9. અહીંયા જો x બરાબર 5 અને y બરાબર y બરાબર 5 અને x બરાબર 9. તો આ હતી આપણે આલેખની રીત અને આ હતી આદેશની રીત. આ બંને રીતનો એક એક દાખલો પૂછાતો હોય છે અને મોટા પ્રશ્નની અંદર પૂછાય
તો એક બંને રીત પૂછે કે આલેખની રીત અને આદેશની રીતે ઉકેલો. પહેલેથી આલેખની રીતની અંદર શું કરવાનું છે તો કે તમને સમીકરણ આપેલા હશે, એ સમીકરણને એકમાંથી તમારે બે બાદ કરવાનું અથવા તો બે માંથી એક બાદ કરવાનું. તો જો અહીંયા આપણે શું લખ્યું, સમી એકમાંથી બે બાદ કરો. હવે તમે કદાચ બે માંથી એક બાદ કર્યું હોય તો અહીંયા શું મળે તો કે -2y, ને અહીંયા શું મળે તો કે -10. તો અહીંયા આપણને જેમ માઇનસ માઇનસ મળ્યો તો -2y અને -10 આવી સંખ્યા અહીંયા મળે. માઇનસ માઇનસ ઉડી જાય એટલે આનું આ સંખ્યા થાય. એકમાંથી બે બાદ કરી શકો અથવા તો બે માંથી એક પણ તમે બાદ કરી શકો. પણ ખાસ આલેખની રીતની અંદર બાદબાકી કરવાની છે અને આદેશની રીતની અંદર શું કરવાનું છે તો કે આ બે સમીકરણ આપેલા છે એમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો. અહીંયા જો x ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબરની ઓલી બાજુ જાય તો બરાબરની ઓલી બાજુ 14 હતા, y આ બાજુ ગયો તો કેવા થઈ ગયા માઇનસ. હવે x બરાબર તમને શું મળ્યું તો કે 14 - y. હવે આ 14 - y છે એને તમારે x બરાબર મળ્યું. તો આ જે સમીકરણ બીજું સમીકરણ આપ્યું છું એમાં જ્યાં તમને x દેખાય છે એની જગ્યાએ 14 - y તમારે મૂકવાનું. તો અહીંયા x દેખાણો એની જગ્યાએ આપણને 14 - y મૂક્યા અને -y તો હતો જ તે, અને આ બાજુ બરાબર ને આ બાજુ 4 હતા. -y - y એટલે -2y, આ 14 એમનામ 4 એમના. હવે આ 14 છે બરાબર ની ઓલી બાજુ જાય તો કેવા થઈ ગયા માઇનસ, અને ત્યાં 4 હતા તે અહીંયા કેટલા વધ્યા -2y. હવે જો -2y એમનામ, હવે અહીંયા 4 છે અને અહીંયા -14 છે તો 14 માંથી 4 જાય તો 10, પણ કેવા તો કે માઇનસ. હવે અહીંયા માઇનસ હતા એ માઇનસ ના માઇનસ બંને કેવા થઈ ગયા તો કે પ્લસ. હવે 2y બરાબર 10 વધ્યા તો 2 છે એ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 10/2. છેદ ઉડાડો એટલે y બરાબર 5. હવે આ જે તમને કિંમત મળી એ તમે આમાં પણ મૂકી શકો, પણ અહીંયા સીધું આપણે સમીકરણ બનાવેલું છે આમાં મૂકો તો પણ વાંધો નહીં, એટલે સીધું સમીકરણમાં મૂકી દેવાનું. આમાં કદાચ મૂકવાનું ભૂલાઈ જાય અને આ બે ની અંદર તમે પણ મૂકી શકો, તો આમાં મૂકો અથવા તો આમાં મૂકો તોય તમને x બરાબર કેટલા મળશે તો કે 9 જ મળશે. પણ આમાં મૂકો એટલે સીધું જ તમારે મૂકવાનું 14 માંથી 5 બરાબર 9. ઓલું તમે આમાં મૂકશો તો તમારી પાસે 5 છે બરાબર ની ઓલી બાજુ લઈ જવાનું, પછી પાછી બાદબાકી કરી એક પદ વધે. બરાબર, અહીંયા આપણને સીધો જવાબ મળશે. તો આલેખની રીત અને આદેશની રીત એની અંદર એટલો તફાવત હતો. ખાસ આ બંને રીત દરેકે કરવાની છે. આલેખની રીત અને આદેશની રીત કેવા કેવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે, આલેખની રીતના પૂછાતા હોય, આદેશની રીતના પૂછાતા હોય. ઉપરાંત મેં તમને આગળ કીધું એ રીતે કે તમને વાક્ય રચના આપેલી હોય એના ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું. આ બે રીત છે એ હેલી પડશે, પણ જે વાક્ય રચના વાળી છે એમાં તમારે પહેલા સમીકરણ મેળવવાના, પછી આ બે માંથી કોઈ એક રીતનો છે એ ઉપયોગ કરવાનો. આપણે ગયું 5મું ચેપ્ટર હતું એમાં પણ જોજો આપણે સમીકરણ 1 અને 2 બનાવતા ઘણા બધા દાખલામાં, તો એની અંદર આલેખની રીત અથવા તો આદેશની રીત તમે વાપરીએ છીએ. બરોબર, એટલે ત્યાં હું તમને કહેતો કે આ સમીકરણ 1 અને 2 આનો તમારે ઉકેલ મેળવવાનો તો તમે આવી રીતે મેળવી શકો. આપણે આગળના ચેપ્ટરની અંદર આવી ગયું એવી રીતે તમને હું કહેતો તો ત્યાં આપણે કઈ રીત વાપરતા તો કે આલેખની રીત. આ રીત આપણને હેલી પડે, કોઈને આ રીત હેલી પડે, પણ આ બંને રીત તમારે કરવાની છે. ત્રીજા ચેપ્ટર માંથી MCQ અથવા તો 1 માર્કના પણ પૂછાતા હોય છે. ખાસ યાદ રાખવાનું 1 માર્કના છે MCQ છે. એના પછી તો કે વાક્ય રચના વાળી આલેખની રીત અને આદેશની રીત. આ 3-4 વસ્તુ કરશો એટલે તમને મોસ્ટ ઓફલી આ ચેપ્ટર છે આવડવા મળશે. પણ આ બે રીત આવડે, એક આદેશની રીત અને એક આલેખની રીત, એટલે તમને આ ચેપ્ટર છે એ સાવ સહેલું લાગશે. અત્યાર સુધી તમે ભણ્યા છો, પણ જે તમને કઈ રીતના દાખલા પૂછાતા હોય અને કઈ રીતે રીત કરવાની, કે ભાઈ આદેશની રીત અને આલેખની રીત બંનેનો તફાવત શું છે એ પહેલા ખબર પડવી જોઈએ. આલેખની રીતની અંદર સમીકરણની બાદબાકી કરવાની અને આદેશની રીતમાં એકાદા સમીકરણમાંથી એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો. તો એવી રીતે આપણે ત્રીજો ચેપ્ટર છે એ કરવાનું છે. તો એ સરખું ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરજો. અમુક દાખલા કદાચ એવા અલગ હોય કે તમને આવડતા ન હોય તો મને કહેજો, એટલે હું તમને પાછો દાખલા છે એ કરાવીશ. પણ જે મોસ્ટ આઈએમપી વસ્તુ હતી મેં તમને કરાવી કે આ વસ્તુ છે બોર્ડના પેપરની અંદર પૂછાતી તો હોય છે. આપણે મેન આ પરીક્ષા કરતા તે
બોર્ડને ધ્યાનમાં રાખવાનું છે કે બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્ન છે પેપરની અંદર કાઢતા હોય છે. તો કે એક દાખલો છે એ મેં તમને કીધો કે વાક્ય રચના વાળો પૂછાય, એક છે આદેશનો પૂછાય ને એક છે આલેખનો પૂછાતો હોય છે. પણ વાક્ય રચનાની અંદર ખાસ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો એક વખત તમને પરીક્ષા લક્ષી માહિતી આપું કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું, પાંચમું અને 15મું. બરોબર, પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 15મું. પાંચમું આપણે ગઈકાલે પૂરું કર્યું. 15મું તો કે સંભાવના એની પહેલા પૂરું કર્યું. દ્વિસલ સુરેખ સમીકરણ કે આજે તમને માહિતી આપી એ. બરાબર, બીજું ચેપ્ટર તો કે એની અંદર આપણે જોયું કે ભાગાકારની રીત છે. બરોબર, એવી અલગ અલગ પ્રકારના રીત આપણે આવતી, એની અંદર ખાસ ભાગાકારની રીત છે તમારે કરવાની છે. એટલે દરેક ચેપ્ટરનું વ્યવસ્થિત રિવિઝન કરજો. અને આ ચેપ્ટરમાંથી જ પ્રશ્ન કાઢેલા છે એટલે દરેકે આ ચેપ્ટર છે વ્યવસ્થિત કરવાના છે. 14મું ચેપ્ટર અડધું છે એટલે એમાંથી પ્રશ્ન મૂકેલા નથી. બરોબર, એની જગ્યાએ આપણે ચોથું ચેપ્ટર આખું સાડી ગયેલું છે એટલે ચોથા ચેપ્ટરમાંથી પ્રશ્ન મૂકેલા છે. પરીક્ષા લક્ષી કાંઈ કોઈને પ્રશ્ન હોય તો મને કહેવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.